કલ્પના કરો, એક ભયંકર યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં છે અને વિશ્વનો સૌથી મહાન ધનુર્ધર એક એવી પસંદગીનો સામનો કરી રહ્યો છે જે લગભગ અશક્ય છે. એક બાજુ એનું કર્તવ્ય છે અને બીજી બાજુ એનું કુટુંબ. તો ચાલો આપણે આ ગહેન સંવાદમાં ઊંડા ઉતરીએ જે એક વ્યક્તિના દુઃખને સાર્વત્રિક જ્ઞાનમાં બદલી નાખે છે. આ અવાજ છે મહાન યોદ્ધા અર્જુનનો. એની સામેની સેનામાં પોતાના જ પરિવારના લોકો, ગુરુઓ અને વડીલોને જોઈને એ અંદરથી તૂટી ગયો છે. એનું ગાંડીવ ધનુષ એના હાથમાંથી સરકી રહ્યું છે અને એનું મન શંકા અને દુઃખથી ઘેરાઈ ગયું છે. અર્જુન, જેણે પોતાની આખી જિંદગી આ એક ક્ષણ માટે તૈયારી કરી છે, એ જ અર્જુન આજે પોતાના સારથી કૃષ્ણને કહે છે કે મારો રથ બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ. એને જોવું છે કે એની સામે કોણ કોણ લડવા ઊભું છે. પણ એ દૃશ્ય જોઈને એ હચમચી જાય છે. અને આ જ એ મૂળ સવાલ છે જે અર્જુનના દુઃખનું કારણ છે અને આ મહાન સંવાદની શરૂઆત પણ. આ સવાલ ખાલી યુદ્ધ જીતવા કે હારવાનો નથી, પણ એનાથી ઘણો મોટો છે. આ સવાલ છે કર્તવ્ય, નૈતિકતા અને જીવનના સાચા હેતુ વિશેનો. એની આંખો સામે એક ભયાનક ચિત્ર આવી રહ્યું છે. એ વિચારે છે કે જો કુટુંબના વડીલો જ નહીં રહે તો પરંપરાઓનું શું થશે? સમાજમાં અરાજકતા ફેલાઈ જશે. એના માટે જીતની આટલી મોટી કિંમત ચૂકવવી અશક્ય છે. હવે અહીં કૃષ્ણનો જવાબ ખૂબ જ રસપ્રદ છે. એ સીધા કોઈ જ્ઞાન કે ફિલોસોફીની વાત નથી કરતા. એના બદલે એ અર્જુનને ભૂતકાળમાં થયેલા અન્યાયની કડવી હકીકત યાદ કરાવે છે. કૃષ્ણ એક પછી એક ઘટના ગણાવે છે. એ યાદ અપાવે છે કે આ લડાઈ ફક્ત જમીનના એક ટુકડા માટે નથી, પણ આ લડાઈ છે ન્યાય અને ધર્મની સ્થાપના માટે. આ એ અત્યાચારો છે જેની સામે લડવું હવે જરૂરી બની ગયું છે. આ શક્તિશાળી શબ્દોથી કૃષ્ણ આખા યુદ્ધનો અર્થ જ બદલી નાખે છે. એ સમજાવે છે કે આ કોઈ લોભ માટેનું યુદ્ધ નથી, પણ એક પવિત્ર પ્રતિજ્ઞા પૂરી કરવા માટેનું કર્તવ્ય છે. એ અર્જુનના ક્ષત્રિય ધર્મને જગાડવાનો પ્રયાસ કરે છે, જે એના અંગત દુઃખ નીચે દબાઈ ગયો છે. ન્યાયની વાત કર્યા પછી કૃષ્ણ સમજે છે કે અર્જુનના દુઃખનું મૂળ કારણ છે મૃત્યુનો ભય. એટલે હવે એ વાતને એકદમ ઊંડાણમાં લઈ જાય છે. એ મૃત્યુનો અર્થ જ બદલી નાખે છે. અહીંથી કૃષ્ણનો મુખ્ય ઉપદેશ શરૂ થાય છે. આપણું આ શરીર એ તો ફક્ત 5 તત્વોનું બનેલું એક ખોખું છે, જે આજે છે અને કાલે નથી. પણ એની અંદર જે આત્મા છે એ તો શાશ્વત છે, અમર છે. એ પરમાત્માનો જ અંશ છે. એટલે કોઈને મારવું એ વિચાર જ એક ભ્રમ છે. અને આ એ પ્રસિદ્ધ શ્લોક છે જે આત્માના સાચા સ્વભાવને સમજાવે છે. કૃષ્ણ કહે છે કે જેવી રીતે આપણે જૂના કપડાં ઉતારીને નવા પહેરીએ છીએ, બસ એવી જ રીતે આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે. એટલે મૃત્યુ કોઈ અંત નથી, એ તો માત્ર એક પરિવર્તન છે. હવે કૃષ્ણ વાતને હજી ઊંડાણમાં લઈ જાય છે અને 3 ગુણોનો સિદ્ધાંત રજૂ કરે છે. આ 3 ગુણો એટલે એવી શક્તિઓ જે દરેક વ્યક્તિના વિચાર, સ્વભાવ અને કામને અસર કરે છે. જો આ સમજાઈ જાય તો રણભૂમિ પર કોણ શું કામ કરી રહ્યું છે એ સમજવું સહેલું થઈ જાય. જુઓ, સત્વગુણ એટલે શુદ્ધતા અને કર્તવ્યના ભાવથી કામ કરવું, જેમ કે ધર્મ માટે લડતો કોઈ યોદ્ધા. રજોગુણ એટલે અહંકાર અને ઈચ્છાઓથી દોરાઈને કામ કરવું, જે દુર્યોધનમાં સ્પષ્ટ દેખાય છે. અને તમોગુણ એટલે અજ્ઞાન અને આળસમાં રહીને કામ કરવું, જેમ કે દુશ્શાસન, જે કંઈ પણ વિચાર્યા વગર ખોટા કામ કરે છે. તો સવાલ એ થાય કે જો દરેક કર્મમાં બંધનમાં બંધાયેલું છે તો એમાંથી બહાર કઈ રીતે નીકળવું? બસ અહીંથી જ કૃષ્ણ પોતાના સૌથી મહત્વના ઉપદેશ તરફ આગળ વધે છે, જે છે કર્મયોગ. એટલે કે કર્મના ફળ સાથે જોડાયા વગર કર્મ કેવી રીતે કરવું? કર્મયોગનો વિચાર ખૂબ જ સરળ પણ એટલો જ ગહન છે. એ કર્મ છોડવાનું નથી કહેતું, પણ કર્મના ફળની ઈચ્છા છોડવાનું કહે છે. કૃષ્ણ સ્પષ્ટ કહે છે કે આપણો અધિકાર ફક્ત કર્મ કરવા પર છે, એના પરિણામ પર નહીં. તો પછી આખી સમસ્યાનું મૂળ ક્યાં છે? કર્મમાં નહીં, પણ પરિણામ સાથેના લગાવમાં. જ્યારે આપણે જીત જેવું કોઈ પરિણામ ઈચ્છીએ છીએ ત્યારે હારનો ડર આપોઆપ આવી જાય છે. અને આ ઈચ્છા અને ડર જ દુઃખનું કારણ બને છે, જે આત્માને જન્મ મરણના ફેરામાં ફસાવે છે. એટલે આખી વાતનો સાર એ છે કે કર્મ નથી બાંધતું, પણ કર્મ ફળની ઈચ્છા બાંધે છે. એક યોદ્ધા તરીકે અર્જુનનું કર્તવ્ય લડવાનું છે, પરિણામ ભલે ગમે તે આવે. મુક્તિનો સાચો માર્ગ આ જ છે. બસ આટલું જ જ્ઞાન મળ્યા પછી અર્જુનના બધા જ સંશયો દૂર થઈ ગયા છે. એ હવે પરિવર્તિત થઈ ચૂક્યો છે.
અને હવે આ સંવાદ પોતાની ચરમ સીમાએ પહોંચે છે, જ્યાં કૃષ્ણ એને એના અંતિમ કર્તવ્ય માટે પોકારે છે. કૃષ્ણ યુદ્ધને એક શક્તિશાળી રૂપક આપે છે. એ કહે છે કે આ કોઈ સામાન્ય લડાઈ નથી. આ તો સમાજમાં ફેલાયેલા અધર્મના ઝેરને સાફ કરવા માટે જરૂરી એક શુદ્ધિકરણનો વરસાદ છે. હવે કોઈ મૂંઝવણ નથી. કૃષ્ણનો આદેશ એકદમ સ્પષ્ટ અને સીધો છે. તારું કર્તવ્ય છે ધર્મની સ્થાપના માટે લડવાનું. આ કોઈ અંગત બદલો નથી, પણ એક સાર્વત્રિક જવાબદારી છે. અને પછી કૃષ્ણનો અવાજ ગુંજી ઉઠે છે, એક પછી એક આદેશ, જે અર્જુનના મનને વજ્ર જેવું મજબૂત બનાવી દે છે. સંચયના બધા વાદળો વિખેરાઈ ગયા છે. હવે એ કોઈ શોક કરતો સંબંધી નથી, પણ ધર્મનો રક્ષક છે. અને અંતિમ આદેશ, જે ફક્ત લડવા માટે નથી, પણ એના જીવનના હેતુને સાર્થક કરવા માટેનું આહ્વાન છે. અને આ આખો સંવાદ આપણને આ એક વિચાર પ્રેરક સવાલ પાસે લાવીને છોડી દે છે. અર્જુનની જે દ્વિધા હતી એ આજે પણ એટલી જ પ્રાસંગિક છે, અને આપણને સૌને આપણા પોતાના જીવનમાં કર્તવ્ય, નૈતિકતા અને સાચા માર્ગ વિશે વિચારવા મજબૂર કરે છે.